નમસ્કાર દોસ્તો, આજે તમારું ધોરણ 4નું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું જે પ્રશ્નપત્ર લેવાવાનું છે કુલ 40 ગુણનું અને 11 વાગે તેનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું આપણે સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, ધોરણ 8 ગણિત વિષયનું પરીક્ષાનું આ જે પ્રશ્નપત્રનું સોલ્યુશન છે 2025નું, તેનું આ સોલ્યુશનનો વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ સારામાં સારી રીતે આ ગણિત વિષયનો અભ્યાસ કરી શકે પ્રશ્નપત્રનો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પણ પ્રાપ્ત કરી શકે. જો પ્રશ્ન નંબર 1 નીચેના દાખલા ગણો જેના કુલ 3 માર્ક્સ છે. પહેલું, એક બિસ્કિટના પેકેટના 8 રૂપિયા હોય તો 750 બિસ્કિટના પેકેટ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો એક બિસ્કિટના પેકેટની કિંમત 8 રૂપિયા, તો 750 બિસ્કિટના પેકેટની કિંમત કેટલી? તો અહીંયા ગુણાકારનો દાખલો થશે એટલે 750 ગુણ્યા 8 કરીએ તો જવાબ આવશે આપણો 6000. એટલે કે આમ 750 બિસ્કિટના પેકેટ ખરીદવા માટે 6000 રૂપિયા જોઈએ. તેના અથવામાં આપણને એવો દાખલો આપ્યો છે કે ભાઈ એક વર્તુળાકાર માર્ગમાં એક ચક્કર લગાવતા 800 મીટર અંતર કપાય છે, તો 5 ચક્કર પૂર્ણ કરવા માટે કેટલા કિલોમીટર ચાલવું પડે? હવે જો એક ચક્કરમાં કપાયેલ અંતર 800 મીટર, તો એવા 5 ચક્કર પૂર્ણ કરવાના છે, તો 800 મીટર ગુણ્યા 5 ચક્કર એટલે 4000, ગુણાકાર કરીએ તો 4000 મીટર જવાબ આવ્યો. હવે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 4000 મીટર બરાબર કેટલા? તો 4000ના છેદમાં 1000 મીંડા ઉડી જશે, તો જવાબ આવશે 4 કિલોમીટર. આવી રીતે 5 ચક્કર પૂર્ણ કરવા માટે 4 કિલોમીટર ચાલવું પડશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1b, માંગ્યા મુજબ દાખલા ગણો. કુલ 6 માર્ક્સનો પ્રશ્ન છે. એમાં પહેલો સવાલ, 4 પાંખિયાવાળા 120 પંખાનું કુલ કેટલા પાંખિયા થાય? હવે જો એક પંખાની અંદર કુલ 4 પાંખિયા છે ને એવા 120 પંખામાં પાંખિયા આપણે શોધવાના છે, તો 120 ગુણ્યા 4 કરવા પડશે એટલે જવાબ થઈ ગયો 480. તો આપણે એવું કહી શકીએ કે કુલ 480 જેટલા પાંખિયાઓ હશે. ત્યાર પછી બીજું, એક દૂધના કેનમાં 1200 મિલીલીટર દૂધ ભરેલું છે. આ દૂધને 4 નાના વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે, તો દરેક વાસણમાં કુલ કેટલું દૂધ આવશે? તો અહીંયા ભાગાકાર કરવો પડશે 1200 ભાગ્યા 4. ચાલો, તો 4 તેરી 12, 12માંથી 12 જાય તો 0, ઉપર 2 મીંડા જે છે તેને આપણે ઉપર લઈ જઈએ એટલે જવાબ થઈ ગયો 300. તો દરેક વાસણમાં 300 મિલીલીટર જેટલું દૂધ સમાશે. ત્યાર પછી ત્રીજું, એક બસ કલાકમાં 400 કિલોમીટર અંતર કાપે છે, તો તે 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો કે 400 ગુણ્યા 4 એટલે કે 1600, તો તે 4 કલાકમાં 1600 કિલોમીટર અંતર કાપશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1ક, નીચેની સંખ્યાઓને અંકમાં લખો જેના કુલ 3 માર્ક છે. 2005, તો આ રીતે લખી શકીએ 2005. ત્યાર પછી 3, 5 અને 7ની મદદથી બનતી 3 અંકની તમામ સંખ્યાઓ લખો. તો 357, 375, 537, 573, 735 અને 753. ત્રીજું, એક કલર બોક્સની કિંમત 15 રૂપિયા છે, તો 4 કલર બોક્સની કિંમત ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે 60. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2a, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 3 માર્ક છે. તો નીચેના બોક્સમાં 8 બિંદુઓ આપેલા છે. આ બિંદુઓ વચ્ચેના અંતર માપી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણને આકૃતિ આપેલી છે. એમાં A થી B સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર થશે? તો 7 સેન્ટીમીટર. ત્યાર પછી બીજું, C થી D સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર થશે? તો 4 સેન્ટીમીટર. ત્રીજું, E થી F સુધીનું અંતર તો 3 સેન્ટીમીટર. તેના અથવામાં આપણને પૂછેલું છે કે ભાઈ મનીષ 150 સેન્ટીમીટર ઊંચો છે, તેની બહેન 117 સેન્ટીમીટર ઊંચી છે, બંનેમાં વધારે કોણ ઊંચું કોણ અને કેટલું? તો 150માંથી 117 આપણે બાદ કરી દઈએ તો 5 ઉપર છેકો મારીને 4, અહીંયા 0 ઉપર 10, 10માંથી 7 જશે તો 3, 4માંથી 1 જશે તો 3, એટલે જવાબ થઈ ગયો 33. તો મનીષ વધારે ઊંચો છે 33 સેન્ટીમીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2b, નીચે આપેલા કોયડા ઉકેલો જેના કુલ 6 માર્ક છે. પહેલું, ચંદ્રિકા પાસે મ્યુઝિયમની 137 ટિકિટો છે. એક ટિકિટથી 8 વ્યક્તિ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકે છે, તો આ ટિકિટો વડે કુલ કેટલી વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે? કુલ ટિકિટો 137, એક ટિકિટ વડે પ્રવેશી શકતી વ્યક્તિ 8, તો ગુણાકાર કરવો પડશે 137 ગુણ્યા 8 એટલે અહીંયા જવાબ થઈ ગયો 1096. ત્યાર પછી બીજું, જો કોઈ વ્યક્તિ રોજના 3000 રૂપિયા કમાય તો તે 15 દિવસમાં કેટલા રૂપિયા કમાય? તો એક દિવસમાં કમાતા રૂપિયા 3000, તો 15 દિવસમાં કમાતા રૂપિયા બરાબર 15 ગુણ્યા 3000 એટલે જવાબ આવશે 4500. તો તે 15 દિવસમાં 4500 રૂપિયા કમાય. ત્યાર પછી ત્રીજું, મનુભાઈ બેંક પાસેથી 200 રૂપિયાનું ધિરાણ લે છે. તેઓ દર મહિને 220 રૂપિયા લેખે 10 મહિના સુધી પાછા ભરે છે, તો તેઓએ બેંકમાં કેટલા રૂપિયા ભર્યા અને કેટલા વધારે ભર્યા? ચાલો, મનુભાઈ બેંક પાસેથી રૂપિયા 2000 ધિરાણ લે છે. મનુભાઈ બેંકમાં ભરેલા કુલ રૂપિયા બરાબર 220 ગુણ્યા 10 એટલે કે 2200 રૂપિયા. તો મનુભાઈ બેંકમાં ભરેલા વધારાના રૂપિયા 2200 માઇનસ 2000 એટલે જવાબ થઈ ગયો 200. તેના અથવામાં છે કે છગનભાઈની પાસે 10 રિક્ષાઓ છે. તમામ રિક્ષાઓથી
તે દરરોજ એક સરખી કમાણી કરે છે અને ખર્ચ કાઢતા તેઓ એક રિક્ષામાંથી દરરોજના 70 રૂપિયા કમાય છે, તો છગનભાઈની 3 મહિનાની કુલ કમાણી શોધો. તો છગનભાઈની એક દિવસની રિક્ષામાંથી કમાણી 10 ગુણ્યા 70 એટલે કે 700 રૂપિયા. એક મહિનામાં કમાતા રૂપિયા 700 ગુણ્યા 30 એટલે કે રૂપિયા 21,000. તો 3 મહિનામાં કમાતા રૂપિયા 21,000 ગુણ્યા 3 એટલે કે 63,000 રૂપિયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ક ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 માર્ક્સ છે. એમાં પહેલું 100 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 100, તો જવાબ આવશે 1. બીજું રૂપિયા 100ની 5 નોટ બરાબર ખાલી જગ્યા, તો 500 રૂપિયા. પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ લખો, જેના કુલ 3 માર્ક્સ છે. એમાં પહેલું જાન્યુઆરી 10 થી ફેબ્રુઆરી 5 આપેલ તારીખ વચ્ચે કેટલા દિવસ થાય, તો જવાબ આવશે 25. બીજું 12 માર્ચ 2008 તારીખને અંકમાં લખો, તો 12/3/2008. 10/10/2001 તારીખને શબ્દમાં લખો, તો 10 ઓક્ટોબર 2001. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલ ઘડિયાળનો સાચો સમય લખો. તો અહીંયા જો નાનો કાંટો 7 ઉપર છે, મોટો કાંટો 2 ઉપર એટલે કે 7 ને 10. અહીંયા તમે જોશો તો નાનો કાંટો 3 ઉપર છે, મોટો કાંટો 12 ઉપર એટલે કે 3 વાગ્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલ નકશાની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા તમે જોઈ શકો છો એક શાળાનો નકશો આપણને આપેલો છે, એ તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે અને સમજવાનો છે, અને ત્યાર પછી એમની નીચે જે પ્રશ્ન આપેલા છે એના ઉત્તરો શોધવાનો પ્રયત્ન કરવાનો છે. તો જોઈએ પહેલો સવાલ, ધોરણ 5 અને ધોરણ 3ની વચ્ચે કયું ધોરણ છે, તો જવાબ આવશે ધોરણ 4. બીજું, પ્રાર્થના સભાથી દૂર શું છે, આચાર્ય ઓફિસ કે સ્ટાફ રૂમ, તો જવાબ આવશે સ્ટાફ રૂમ. ત્રીજું, ગેટ બી થી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે, તો જવાબ આવશે જમણી બાજુ. ચોથું, રમતના મેદાનની નજીક શું છે, સ્પોર્ટ્સ રૂમ કે પ્રાર્થના રૂમ, તો જવાબ આવશે સ્પોર્ટ્સ રૂમ. પાંચમું, ધોરણ 2ની બાજુમાં શું છે, સ્ટાફ રૂમ કે પ્રાર્થના રૂમ, તો જવાબ આવશે પ્રાર્થના રૂમ. છઠ્ઠું, પાર્કિંગ કઈ દિશામાં આવેલું છે, તો જવાબ આવશે ઉત્તર દિશામાં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના કોયડા ઉકેલો. ચાલો એમાં પહેલું, દિયા દરરોજનું 2 લીટર 750 મિલીલીટર પાણી પીવે છે, તો એક અઠવાડિયામાં તે કુલ કેટલું પાણી પીવે. હવે દિયા દ્વારા દરરોજ પીવાતું પાણી બરાબર 2 લીટર અને 750 મિલીલીટર, તો 2 લીટર 750 મિલીલીટર બરાબર 2750 મિલીલીટર. તો એક અઠવાડિયામાં કુલ પીવાતું પાણી એટલે 2750 ગુણ્યા 7, તો 19,250 મિલી એટલે 19 લીટર અને 250 મિલી. એના અથવામાં આપણને એક દાખલો આપેલો છે કે ભાઈ જીમિત રોજ સવારે ડેરીમાંથી 5 ટોકન ખરીદે છે. જો એક ટોકનથી 1/2 લીટર દૂધ મળતું હોય તો જીમિત રોજ કેટલું દૂધ ખરીદે. એક ટોકનથી 500 મિલી દૂધ મળે છે, તો 5 ટોકનથી મળતું દૂધ બરાબર 500 ગુણ્યા 5 એટલે કે 2500 મિલી, તો 2 લીટર અને 500 મિલી દૂધ ખરીદે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6બ, જોડકા જોડો, જેના કુલ 4 ગુણ છે. એમાં પહેલું 7 મિલી પ્લસ 5 મિલી પ્લસ 2 મિલી એટલે 4 મિલી પ્લસ 6 મિલી પ્લસ 4 મિલી. 450 મિલી પ્લસ 150 મિલી એટલે 500 મિલી પ્લસ 100 મિલી. 1000 મિલી બરાબર 650 મિલી પ્લસ 350 મિલી અને 2 લીટર બરાબર 2000 મિલી. તો દોસ્તો, અહીંયા આપણે આ જે ધોરણ 4નું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું પેપર સોલ્યુશન જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો મિત્રો, જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા દોસ્તો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ ગણિત વિષયની તૈયારી છે તે સારામાં સારી કરી શકે અને ગણિત વિષયની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરો એવી તમને શુભેચ્છાઓ.